શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવીર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. દયાનુપ્રિય, ધર્મ એટલે એને બહુ સુંદર વ્યાખ્યા આપી. હું તમને સિર્ફ એટલું કહીશ, જે મને કે તમને સુધારે ને એનું નામ ધર્મ, અને જે મને કે તમને બગાડે ને એનું નામ સંસાર. એકદમ ટૂંકી વ્યાખ્યા. જે તમને કે મને સુધારે ને એનું નામ ધર્મ, અને જે મને કે તમને બગાડે ને એનું નામ. હવે સિર્ફ મારે તમારી પાસે એટલું જાણવું છે, તમે સંસારી છો કે ધર્મી છો. મને સિર્ફ તમારી પાસેથી એટલું જ જાણવું છે, તમે સંસારી છો કે ધર્મી છો. મેં તમને વ્યાખ્યા આપી દીધી. જે સુધારે એનું નામ ધર્મ, અને જે બગાડે એનું નામ સંસાર. મને તમારા જવાબ જોઈએ છે. બોલો. તો સંસાર અને ધર્મની વાત કરે છે. હું સિર્ફ એટલું કહીશ કે ઝેરની વચ્ચે
અમૃત હોય? ઝેરની વચ્ચે અમૃત હોય? ન હોય નહીં. એમ આ સંસારની વચ્ચે, એમ આ સંસારી છે. સંસાર જ એનું નામ છે. સંસાર જ એનું નામ છે જ્યાં પલ 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 કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ કે દ્વેષ, ઈર્ષા કે અદેખાઈ, નિંદા કે ખટપટ ચાલતું જ હોય, ચાલતું જ હોય, ચાલતું જ હોય. અને કાંઈ ન ચાલે તો છેલ્લે સુખની શોધ તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને સવારથી સાંજ સુધી, દિવસો અને મહિનાઓ સુધી, વર્ષોના વર્ષ સુધી વ્યક્તિ એક કામ કરતો જ હોય, કરતો જ હોય, કરતો જ હોય. શેનું? બોલો. સુખને શોધવાનું. મારો ગઈકાલનો વિષય હતો કે જૈનપણું એ ચહેરો છે કે મોહરું છે. હું તમને સિર્ફ એટલું કહીશ આજે કે તમને મળતું દરેક સુખ, તમને મળતું દરેક સુખ ચહેરો છે કે મોહરું છે? બોલો. તમને મળતું દરેક સુખ, તમને પ્રાપ્ત થતું, તમને મળતું, તમે મેળવતા હો એ કોઈ પણ સુખ, સવારથી સાંજ સુધી, દિવસો અને મહિનાઓ સુધી જેની પાછળ તમે દોટ મૂકી રહ્યા છો, એવું કોઈ પણ સુખ એ મોહરું હોય કે ચહેરો હોય? શું હોય? ખબર છે? મોહરું હોય કે ચહેરો હોય? તો એ પણ એક જાતનું મોહરું જ હોય, એ પણ એક જાતની છલના જ હોય, એ પણ એક જાતની ચીટિંગ જ હોય, એ પણ એક જાતની ભ્રમણા જ હોય. અને છતાંય એ ભ્રમણાની પાછળ બસ ભ્રમણાને અધર્મ કહેવાય છે અને ભાનને ધર્મ કહેવાય છે. ભ્રમણાને અધર્મ કહેવાય છે અને ભાનને ધર્મ કહેવાય છે. જ્યાં આપણામાંથી ભાન પ્રગટ થાય ને, જ્યાં આપણામાંથી ભાન પ્રગટ થાય ને, અથવા જ્યાંથી આપણે ભાન મેળવીએ ને, જ્યાંથી આપણે જ્ઞાન મેળવીએ ને, એને કહેવાશે ધર્મ. અને જ્યાં ભ્રમણા એને કહેવાશે. હું સિર્ફ એટલું કહીશ કે તમે મોહરાની પાછળ છો કે ચહેરાની પાછળ છો? તમે મોહરાની પાછળ છો કે ચહેરાની પાછળ છો? અને આજ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં ફરી પાછા શું બતાવે છે? જોઈએ છે બધાને, કરવું છે બધાને, મેળવવું છે બધાને, પ્રાપ્ત કરવું છે બધાને, ભાવ છે બધામાં, ધર્મ પ્રત્યેનો અંદરનો ઉમળકો છે બધાને. પણ એ ઉમળકાની સાથે એક અનુકૂળતા ભળેલી છે. જો આપણને અનુકૂળ હોય ને, તો આપણામાં બહુ ઉમળકો આવે. અને જો આપણને અનુકૂળ ના હોય ને, તો આપણામાં સમજાય છે. પર્યુષણના આ 5 દિવસ, આ 7 દિવસ, આ 8 દિવસ, પર્યુષણના 8 દિવસ શું કામ? હરેક વ્યક્તિ ધર્મના ક્ષેત્રમાં આવે છે. હરેક વ્યક્તિ આ જ દિવસોમાં વધારે વધારે જાગે છે. કેમ? વધારે વધારે ભાવ કેમ પ્રગટાવે છે? ઉમળકો કેમ જાગે છે આ દિવસોમાં? બોલો. એને કારણ છે જૈનિઝમ પ્રમાણે. મારે પોઈન્ટ બીજો કેવો છે, પણ આ વાત તમને એટલા માટે કહી રહ્યો છું કે આજે આટલી પબ્લિક દેખાય છે ને, એની પાછળ એક રીઝન છે. આ 8 દિવસ એવા હોય છે પરમાત્માની દ્રષ્ટિએ. જ્યારે પણ યુગનું પરિવર્તન થતું હોય, સમયનું પરિવર્તન આવતું હોય, જ્યારે અધર્મમાંથી ધર્મ ક્ષેત્રનું પરિવર્તન આવતું હોય, જ્યારે પાપમાંથી પુણ્ય તરફની દિશા હોય, એવો એક સમય આવતો હોય જેને જૈનિઝમની અંદર ટાઈમ ઝોન કહેવામાં આવે છે. આખી ટાઈમ સાયકલમાં 6 પ્રકારના ટાઈમ ઝોન હોય છે. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, 5મો આરો અને 6ઠ્ઠો આરો. કેટલાય સાંભળ્યું છે? તમે અત્યારે ક્યાં આરામાં છો? એટલી તો બધાને ખબર છે કે તમે અત્યારે 5મા ટાઈમ ઝોનમાં છો. અને એ 5મો ટાઈમ ઝોન કેવા છે? સુખ, સુખ સુખ, સુખ દુઃખ, દુઃખ સુખ, દુઃખ અને દુઃખ જ દુઃખ. ફરી પાછો ટાઈમ ઝોન શરૂ થશે. દુઃખ જ દુઃખ, દુઃખ, દુઃખ સુખ, સુખ દુઃખ, સુખ, સુખ સુખ અને સુખ. જ્યારે આ 6 ટાઈમ ઝોનમાંથી આપણે અત્યારે છીએ 5મા ટાઈમ ઝોનમાં. 5મો પૂરો થશે, છઠ્ઠો પૂરો થશે, ફરી પાછો પહેલો ફરી પૂરો થશે, ફરી પાછો બીજો. અને બીજાના એન્ડમાં એક એવી ઘટના બનશે કે જ્યારે ચારેય તરફ 80 ડિગ્રીથી વધારે આગ વરસાવતો સૂરજ હોય, જ્યાં ચારેય તરફ અશાંતિનું વાતાવરણ હોય, જ્યાં કોઈ વૃક્ષ ન હોય, જ્યાં કોઈ અંકુરા ન હોય,
વ્યક્તિઓ શાકાહારી ન હોય, પણ માત્ર ને માત્ર માંસાહારી હોય. અને એવા એ સમયની અંદર જ્યાં વરસાદ વરસતો જ ન હોય, સેંકડો વર્ષો સુધી વરસાદ ન વરસતો હોય, જૈનિઝમ એમ માને છે કે એવા એ સમયની અંદર બરોબર અષાઢ સુદ પૂનમનો એક દિવસ એવો આવે કે જ્યારે યુગનું પરિવર્તન, સમયનું પરિવર્તન થવાનું હોય, અને એ દિવસે એક વરસાદ આવવાની શરૂઆત થાય જે 7 દિવસનો હોય. 7 દિવસનો એક, એવા 7 દિવસના 7 વરસાદ જ્યારે પૂરા થવાના હોય ને, 7 દિવસના જ્યારે 7 વરસાદ પૂરા થવાના હોય ને, ત્યારે છેલ્લા 7મા વરસાદ વખતે આખા વિશ્વનું એક વાતાવરણ બદલાય. વરસાદને હિસાબે પૃથ્વી જે એકદમ ગરમા ગરમ થઈ ગઈ હતી એ એકદમ શીત થવા લાગે, અને પૃથ્વીમાંથી ધીરે ધીરે અંકુરાઓ ફૂટવાની શરૂઆત થઈ. કાળનું એક પરિવર્તન આવે, અને એવા સમયે એક એવું જબરજસ્ત મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય કે હરેકના મનમાં, હરેકના ભાવમાં, હરેકના હૃદયમાં કાંઈક કરવાનું, કંઈક સારું કરવાનું, કંઈક યોગ્ય કરવાનું, કંઈક ત્યાગ કરવાનું, કંઈક જીવન સુધારવાનું, કંઈક જાતને સુધારવાનું એક ભાવ જન્મે. અને એવા 7 દિવસના એ જે મેગ્નેટિક ફિલ્ડ હોય, એ જે આખું વાતાવરણ જે સર્જાય, એ દિવસને શું કહેવાય છે? એ દિવસને કહેવાય છે આ પર્યુષણના દિવસો. અને આ જ પર્યુષણના દિવસોને કારણે કોઈને કહેવું ન પડે, કોઈને બોલાવવા ન પડે, કોઈને આમંત્રણ પત્રિકા દેવી ન પડે, કોઈને વધારે કાંઈ જ કહેવું ન પડે. વ્યક્તિના હૃદયમાંથી શું જાગવા લાગે? ભાવ જાગવા લાગે. આ શેનો પ્રભાવ છે? આ શેનો પ્રભાવ છે? આ છે આ કાળનો પ્રભાવ છે, આ સમયનો પ્રભાવ છે. મારી વાત તો જુદી છે કે આ સમયનો પ્રભાવ છે, અને જ્યારે પ્રભાવ આપણા સપોર્ટમાં હોય ને, પ્રભાવ આપણા સપોર્ટમાં હોય, એવા સમયે જો ભાવ જાગી જાય ને, તો વ્યક્તિને સંસારીમાંથી ધર્મી બનતા. હા, ફરી પાછો ક્વેશ્ચન પૂછું છું. જે સુધારે એનું નામ છે ધર્મ, અને જે બગાડે એનું નામ છે, જે સુધારે એનું નામ છે ધર્મ, અને જે બગાડે એનું નામ છે સંસાર. ફરી પાછો ક્વેશ્ચન પૂછું છું, તમે સંસારી છો કે ધર્મી છો? કરો નક્કી, બોલો. જવાબ જ નથી તમારી પાસે. મારો મેઇન પોઈન્ટ, જે તમને સુધારે, જે તમારામાં સુધારો લાવે, જે તમારામાં ચેન્જ લાવે, જે તમારામાં પરિવર્તન લાવે, શું કામ પરિવર્તન લાવવાનું? મને એમ ઘણીવાર વિચાર આવે કે ધર્મની જરૂર પડતી કેમ હશે? મને ઘણીવાર વિચાર આવે કે ધર્મની કેમ જરૂર પડતી હશે? સુખ છે, સામગ્રી છે, સગવડતા છે, બધું જ છે તમારી પાસે. મોટાભાગે જૈનો સુખી જ હોય છે, મોટાભાગે જૈનો પાસે બધું જ હોય છે, અને જેટલા બેઠા છે એમાંના મોટાભાગના બધા જ સુખી છો, દેખાતા સુખી છો, ભલે મોહરાના સુખી છો, પણ સુખી તો જ્યારે આ સુખી તમે છો જ. કારણ કે તમે મોહરાના સુખી છો નો મિનિંગ શું છે? ખાલી તમે લાફો મારી અને ગાલને, બાકી અંદર ખાને તો પાછા અંદર ખાને તો. કેમ કે તમે દરરોજ પ્રયત્ન કરો છો સુખના સાધન મેળવવાનો, સુખના સાધન ઉભા કરવાનો, અને એમાં પણ એમ જ માનો છો કે ધર્મ કરીએ એટલે શું મળે? સાવ સાચું કયો, તમે ધર્મ કોના માટે કરો છો? કોઈ પણ વ્યક્તિ ધર્મ શું કામ કરે? કોના માટે કરે? કે બધું બરોબર ચાલે, બધું બરોબર સચવાય, સંસાર સુખમય રહીએ, અને આપણું બધું કામ સોલ્વ થઈ જાય, આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. જેનોના ચહેરા જુદા હોય છે, અને એનું મોહરું પણ. કેમ? તો કે ધર્મ કરીને પણ સુખ જોઈએ છે. ધર્મ કરીને શાંતિ નથી જોતી. ધર્મ કરીને શું જોઈએ છે? તો કે ધર્મ કરીને પણ વ્યક્તિને સુખ જોઈએ છે, અને જેમાં સુખ મળે ને એ કરવું છે. જેમાં સુખ મળે ને કરવું છે. આજે અહીંયા આટલા છે, પણ હમણાં મારા ઉસગ્રમના જાપ હશે ને તો 10,000 તૈયાર પાછા. કેમ? તો કે જાપ કરીએ એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. સમજાય તમને? વ્યક્તિને ધર્મ કરીને પણ સુખ જોઈએ છે, અને સંસારમાં પણ જે કાંઈ પણ કરે છે ને, સંસારમાં એ જે કાંઈ કરે છે એમાં છેલ્લે એન્ડ ક્યાં લઈ જશે? ક્યાં લઈ જશે? તો છેલ્લે એને શું જોઈએ છે? કાંઈ પણ બતાવો, કોઈ પણ પ્રક્રિયા બતાવો, કોઈ પણ કામ બતાવો, સવારથી સાંજ સુધી ઉઠો ત્યારથી લઈને રાતે સુવો ત્યાં સુધી તમારા મનમાં, તમારા દિલમાં, તમારા આત્મામાં, તમારા ચિત્તમાં એક જ વાત ચાલતી હશે: આ કરવું એટલે, આ કરવું એટલે ખાવું, આમ ખાવું, આવું ખાવું, આવા પ્રકારનું ખાવું, નાસ્તો આવવો જોઈએ, નાવું છે, શું કામ નાવું છે? મારે ફ્રેશ થવું છે. આ કરવું છે, શું કામ આમ થવું છે? કપડા આવા જ જોઈએ, કેમ? તો બરોબર લાગીશ. આમ દરેક 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 પ્રક્રિયાની પાછળ આપણી શોધ શેની છે? સુખની. આપણે મેળવવું શું છે? સુખ. દુનિયામાં
પરમાત્મા એમ કે છે કે હરેક વ્યક્તિ સુખની શોધમાં જ, અને જે સુખની શોધમાં હોય ને એને કહેવાય છે સંસારી, અને જે શાંતિની શોધમાં હોય ને એને કહેવાય છે ધાર્મિક, એને કહેવાય છે ધર્મી. જે સુખની શોધમાં હોય ને એને કહેવાય છે સંસારી, અને જે શાંતિની શોધમાં હોય ને એને કહેવાય છે ધર્મી. મને ફરી પાછી તમારી વ્યાખ્યા જોઈએ છે. તમે સંસારી છો કે ધર્મી છો? બોલો બોલો, નહીં બોલો. ધર્મી કરવાનો પ્રયત્ન કરતા તમે આજે પાક્કી ઓળખ થઈ ગઈ કે અમે સાચા. બોલો બોલો, અમે સાચા, એકદમ સાચા શું છીએ? અમે ધર્મના ક્ષેત્રમાં પાક્કા સંસારી છીએ. કેમ કે ભગવાન સાથે પણ આપણું શું ચાલે છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન. ભગવાન સાથે પણ આપણી બધી શું ચાલે છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન. આમ થશે તો આમ, આમ થશે તો. દરેક જગ્યાએ કંઈક જોઈએ છે, કંઈક મેળવવું છે, કંઈક માંગવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, અને બસ આમાં સુખ છે, અહીંયા સુખ છે, આટલું સુખ છે. હું એક દાખલો છે ને વારંવાર આપતો હોઉં. ગોંડલની અંદર એક વિષ્ણુ પ્રસાદ કરીને હતા. એનું એટલું તો નામ પ્રખ્યાત, બધી જગ્યાએ જ્યાં જાય તેનું નામ લેવાતું હોય. અને એને પણ જેનું નામ બહુ વધી જાય ને, યા તો એ ભગવાનના કામમાં લાગી જાય, અને યા એનો અહમ વધી જાય. આ બે જ થતું હોય. અને જેનું નામ બહુ વધવા લાગે ને એને યાદ રાખવાનું, જેનું નામ બહુ વધવા લાગે ને એને યાદ રાખવાનું. એની પાછળ પણ બહુ લોકો હશે, અને એની પાછળ પડવા વાળા પણ બહુ લોકો હશે. જેનું નામ બહુ વધી જાય ને, જેની પબ્લિસિટી બહુ વધી જાય ને, એની પાછળ સિટી મારવા વાળા બહુ હશે, અને સોટી મારવા વાળા બહુ લોકો હશે. જેની પ્રસિદ્ધિ વધી જાય ને એના નામની ધજા ફરકાવવા વાળા પણ બહુ લોકો હોય, અને ધજાગરો કરવા વાળા પણ બહુ લોકો હોય. હંમેશાને માટે ક્યારેય પણ આ વાત યાદ રાખવાની કે નામ ગમે એનું વૈધું હોય, અને કાંઈ પણ એની માટે આવે ને એ અડધું ક્યારેય સાચું હોતું જ નથી. આનું નામ બહુ વધી ગયેલું વિષ્ણુ પ્રસાદનું. એક દિવસ દરરોજ સાંજ પડે અને કેટલા બધા લેટર લખે, કેટલા બધા લેટર એને પોસ્ટ કરવાના હોય. રોજ લેટર લખે, 5 વાગે પોસ્ટ ઓફિસ સુધી જાય, પોસ્ટ બોક્સમાં નાખે. રોજ 1 કિલોમીટર દૂર એના ઘરથી પોસ્ટ ઓફિસ. એને વિચાર આવ્યો એક દિવસ, આ કેવું, આપણી સોસાયટીમાં પોસ્ટ બોક્સ જ નથી. એને ત્યાં ને ત્યાં અરજી બનાવી. હું વિષ્ણુ પ્રસાદ આમ આ સોસાયટીમાં રહેવા વાળો છું, અને અમારી સોસાયટીમાં આટલા ઘર છે, અને અમારી સોસાયટીમાં ક્યાંય પણ કોઈ પોસ્ટ બોક્સ નથી. દરરોજ મારે 1 કિલોમીટર દૂર આવવું પડે છે. તમે જલ્દી અમારી વ્યવસ્થા કરો. જેનું નામ વધારે હોય ને એનું કામ વહેલું થાય કે મોડું થાય? એનું કામ વહેલું થવા લાગે. અને કહેવાય કે બીજે દિવસે પોસ્ટ ઓફિસમાંથી રેડ કલરનું પોસ્ટ બોક્સ લઈને એ પોસ્ટ ખાતાની વ્યક્તિ આવી, નામ પૂછતા કે વિષ્ણુ પ્રસાદ ક્યાં છે? જ્યાં એના ઘરે આવ્યા ને પૂછ્યું, ભાઈ આ પોસ્ટ બોક્સ લઈને આવ્યા છે, સોસાયટીમાં ક્યાં મારવાનું છે? અનેક જગ્યા જોયા પછી કોઈ જગ્યા ન મળી. છેલ્લે એના ઘરની જાળીમાં ફિટ કરી ગયા. એના ઘરની જાળી હોય ને દરવાજાની, એમાં ફિટ કરી ગયા. વિષ્ણુ પ્રસાદ તો બહુ ખુશ થઈ ગયો. ગઈકાલે મેં અરજી કરી, અને આજ માણસનું કામ થઈ જાય ને એટલે બહુ ફૂલે, અને કામ ન થાય ને તો કાયમ માટે મુરઝાવા લાગે. આ એક વ્યક્તિનો નિયમ હોય. કામ થાય ને એટલે ફૂલવા લાગે, ખીલવા લાગે. એવો ખીલી ગયો, બજારમાંથી 2 કિલો પેંડા લાવી અને આખી સોસાયટીમાં વેચવા લાગ્યો. શું કરવા લાગ્યો? આખી સોસાયટીમાં પેંડા વેચવા લાગ્યો કે જો મેં ગઈકાલે અરજી કરી, મારું કેવું નામ છે, અને પોસ્ટ બોક્સ અહીંયા લાગી ગયું છે. બહુ ખુશ. અઠવાડિયા સુધી તો રાત્રે ઊંઘમાં પણ શું દેખાય? પોસ્ટ બોક્સ દેખાય. પણ હવે તો જેમ દિવસો જવા લાગ્યા ને એમ મારું કહેવાનું જુદું છે કે જ્યારે પોસ્ટ બોક્સ લાગી ગયું ત્યારે બધાની પાસે જઈને વાત કરે કે મારી ઘરે આમ છે, મારી ઘરે આમ, તમે આવજો. અઠવાડિયું 10 દિવસ એને બરોબર ટેમ્પોરિયો હવે ધીરે ઘટવા લાગ્યો. અને ગમે ત્યારે 12 વાગે, 1 વાગે, 2 વાગે કોઈ પણ વ્યક્તિ આવીને પોસ્ટ બોક્સની અંદર પોસ્ટ નાખે, જરાક અવાજ આવે, ખખડાટ થાય, ઘરવાળી બહાર કે કોઈ આવ્યું છે, જોઈએ કે ઠીક આ તો પોસ્ટ બોક્સમાં આવ્યું છે. જેમ દિવસ જવા લાગ્યા ને એમ કંટાળો વધવા લાગ્યો, એમ અણગમો થવા લાગ્યો. આંસુ ગમે ત્યારે આવે છે. અને એમાં બરોબર એક દિવસ સાંજે 5 વાગે ડોસીમાં આવ્યા.
બરોબર સાંજે 5 વાગે ડોસીમાં આવ્યા અને ડોસીમાં આવી અને સીધે સીધું જાળીમાંથી મોઢું અંદર નાખ્યું. એને બૂમ પાડી. ડોસીમાં તો ડોસીમાં જ હોય, ગામડાના માછી એને બૂમ પાડી. એટલે અંદરમાંથી વિષ્ણુ પ્રસાદની વાઈફ બહાર આવ્યા. અંદરમાંથી વિષ્ણુ પ્રસાદના વાઈફ બહાર આવ્યા. શું છે? કાઢી ગયા. શું કીધું એને? કાઢી ગયા એટલે શું? કાઢી ગયા એટલે શું? ઓલી એવી ગરમ થઈ ગઈ, એવી ગરમ થઈ ગઈ, આ અંદરમાં જીવતા મુવા બેઠા છે, ક્યાંય નથી કાઢી ગયા. એટલે શું? આ અંદરમાં જીવતા મુવા બેઠા છે એટલે શું? એ ગામડાની ગોંડલી ભાષા છે. હવે એ પોસ્ટ બોક્સ જે દિવસે આવ્યું ને ત્યારે કેવું લાગતું હતું? સુખનું કારણ લાગતું હતું. અને એ જ પોસ્ટ બોક્સ હવે કેવું લાગે છે? જગતમાં એક વાત યાદ રાખજો, જે આજ તમારા સુખનું કારણ છે ને એ જ આવતીકાલે તમારા દુઃખનું કારણ. જે આજ તમને ખુશ રાખે છે ને એ જ આવતીકાલે તમને ગમ પણ આપી શકે છે. જેનાથી આજે તમે એકદમ ખુશ છો ને એનાથી તમે આવતીકાલે શું થવાના છો? ગમમાં આવવાના છો. જગતનો એક પણ પદાર્થ એવો નથી જે શરૂઆતમાં સુખ આપે અને છેલ્લે દુઃખ ના આપે. પણ તોય સંસારી એને જ કહેવાય. તોય સંસારી એને જ કહેવાય જે સુખની પાછળ દોટ મૂકતો હોય, સુખની પાછળ દોડતો હોય, સવારથી સાંજ સુધી સુખ અને સુખની પાછળ જ હોય. પણ એને એ નથી ખબર કે હું જે દિશામાં દોટ મૂકું છું ને, હું જે દિશામાં જઈ રહ્યો છું ને એ દિશા મારી એકદમ રોંગ છે. પછી એ તમારામાં હોય કે અમારામાં હોય, સુખની પાછળ જે દોટ મૂકે છે ને, સુખની પાછળ જે દોટ મૂકે છે ને એ તમારામાં હોય કે અમારામાં હોય, એ આ કપડામાં હોય કે આ કપડામાં હોય, એ દરેક સંસારી છે. એ દરેક સંસારી છે. અને માટે જ એ દુઃખી થયા વગર. એક કથાકાર છે ને, મારી વાત છે, છેલ્લી વાત કહી દઉં. એક કથાકાર કથા કરી રહ્યા હતા. કથાની અંદર એ દરેક પોતાના ભાવ વ્યક્ત કરતા અચાનક એ મંત્રોચ્ચાર કરવા લાગ્યા. મહેન્દ્રભાઈ શું મંત્રોચ્ચાર કરવા લાગ્યા? એને અચાનક બોલતા પ્રવચન આપતા અચાનક મંત્રોચ્ચાર ચાલુ કર્યા. કોઈ દિવસ એ મંત્રોચ્ચાર ન કરે અને એમણે અચાનક મંત્રોચ્ચાર કરવાનું ચાલુ કર્યું. હરિ હરિ વાસુદેવાય. સમકથી શું બોલ્યા એ કથાકાર? હરિ હરિ વાસુદેવાય. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર હાથ આમ લાંબો કર્યા જ કરે. હરિ હરિ વાસુદેવાય. બધા શ્રોતાઓના મનમાં વિચાર આવી ગયો કે અરે આ શું? કોઈ દિવસ કથાકાર ચાલુ કથાએ આ મંત્રોચ્ચાર બોલતા નથી અને આજ આ મંત્રોચ્ચાર કેમ બોલવા લાગ્યા છે? ફરી એ કથા ચાલુ કરી દીધી એમણે અને કથા કરતા ફરી 10 મિનિટ ગઈને ફરી જોરથી બોલવાનું ચાલુ કર્યું. હરિ હરિ વાસુદેવાય, હરિ હરિ વાસુદેવાય. બધા લોકો વિચાર પડે કે આ છે શું? પણ કોઈ નહીં. કથા ચાલતી ત્યારે કઈ કહેવાની હિંમત તો થઈ નહીં. કથા પૂરી થઈ નહીં એટલે 2 જણા આવ્યા કથાકારની પાસે. ભાઈ, તમે આજે કોઈ દિવસ કથામાં મંત્રોચ્ચાર ન બોલો અને આજ આ મંત્રોચ્ચાર શું બોલતા હતા? તો કે હું તો કોઈ મંત્રોચ્ચાર નતો બોલતો. તો કે ના તમે બોલતા હતા ને હરિ હરિ વાસુદેવાય. અરે ભલા માણસ, એવું હતું. કથા ચાલતી હતી. એક માજી દૂરમાં ગોળની ભીલીની પ્રભાવના કરતા હતા. મેં મારા દીકરાનું નામ છે હરિ. મેં મારા દીકરા હરિને કીધું હરિ હરિ વાસુદેવાય. જો ન સમજાણું કાંઈ. એટલે કથા કરતા કથાકારનું ધ્યાન ક્યાં હતું? હરિ હરિ વાહ એટલે આ કલકત્તાની પાસે જ વાહ એટલે ત્યાં વાસુદેવાય. ત્યાં શું દેવાય છે? પણ ભાઈ, વાસુદેવાયનું નામ નતું લેવાતું, ત્યાં શું દેવાય છે એનું નામ. એટલે ક્યારેક આપણે ભગવાનનું નામ લેતા હોઈએ પણ આપણું ધ્યાન ક્યાં હોય? બસ અહીંયા બેઠા હો કે ત્યાં હો, જે સુખને શોધે છે ને એ સંસારી છે અને જે શાંતિને શોધે છે ને એ ધર્મી છે. આટલા જ ભાવો તમારા અંતરમાં ધરવાના છે. પર્યુષણ પ્રવાદિરાજના આ દિવસો આપણને સુધારવાના દિવસો છે, જાતને સુધારવાના દિવસો છે. અને જે પોતાની જાતને સુધારે ને એને જ કહેવાય છે ધર્મ, અને જે બગાડે ને એને કહેવાય છે
સંસાર, ભલે તમે સંસારમાં છો, એ જ સંસારમાંથી દિવસે ને દિવસે તમારી જાતને ચેક કરવાની છે. હું પરમેશ્વરની અંદર કોઈ એવા બોધ દેવા માંગતો નથી, એવી કોઈ બાધા આપવા માંગતો નથી, એવા કોઈ કંટ્રોલ કરવા માંગતો નથી, એવા કોઈ નીતિ નિયમ બતાવવા માંગતો નથી. હું તો સિર્ફ એટલું કહીશ કે કોથળાને બહારમાંથી ગમે એટલો નવડાવો ને, કોથળાને બહારમાંથી ગમે એટલો નવડાવો, પણ કોથળાની અંદરમાં જો કાદવ ભર્યો હશે ને તો શું થશે? નવડાવશો ને ત્યાં સુધી કોથળો બહુ જ રૂપાળો દેખાશે અને થોડીક વારમાં પાછો. એટલે બહારથી કોથળાને નવડાવવું એ સારું છે કે અંદરનો કાદવ કાઢવો એ સારો છે? બોલો, બહારમાંથી કોથળાને નવડાવવો એ સારો છે કે અંદરનો કાદવ કાઢવો એ સારો છે? બસ મેં તમને ગઈકાલે પણ કીધેલું હતું કે કોઈના ઘરમાં અમે જઈએ અને કોઈ વ્યક્તિ, કોઈ છોકરો કોઈ લગ્નમાં જવાનો હોય અને એને ઘણા બધા ઘરેણા પહેર્યા હોય પણ કપડા એકેય ન પહેર્યા હોય તો કેવો લાગે? એને ખૂબ ઘરેણા પહેર્યા હોય પણ એકેય કપડા ન પહેર્યા હોય, લાગે કેવો? સારો લાગે? ખરાબ લાગે? કપડાની ઉપર 5 ઘરેણા હશે કે 1 ઘરેણું હશે તોય સારું લાગશે, અને વગર કપડે કદાચ 100 ઘરેણા પહેર્યા હશે ને તો પણ. એમ જ્યાં સુધી આપણી જાતને જ્ઞાનથી સમૃદ્ધ ન કરીએ, સદગુણોથી સમૃદ્ધ ન કરીએ, ભાવથી સમૃદ્ધ ન કરીએ અને ક્રિયાઓના ગમે એટલા ઘરેણા પહેરી લઈએ, આ કરી, પૂજા કરી, ત્યાં ગયા, આમ કર્યું, આ કર્યું, એ બધા જ ઘરેણા તો જ કામના છે કે એની પહેલા શું પહેરેલા હોય? કપડા પહેરેલા હોય. અને આપણા સમાજની સૌથી મોટી ખામી એ છે, ઘરેણા 1000 પહેરવા છે, કપડા ન સમજાણો. જે સદગુણો આવવા જોઈએ, જે સંસ્કાર આવવા જોઈએ, જે અંતરનું શુદ્ધિકરણ થવું જોઈએ, એ થતું નથી. અને બહારમાંથી આપણે ધાર્મિકતાનો 100 કર્યા વગર રહેતા નથી. બસ આપણામાં આંતરિક સદગુણો વધે, આંતરિક જ્ઞાન વધે, આંતરિક સમજ વધે, આપણી સુખ તરફની દોટ ઘટે અને શાંતિ તરફના આપણા ભાવ વધે, તો જ આપણા માટે આ પરિવર્તન સાર્થક છે. ક્રિયાઓ, અનુષ્ઠાનો, વિધિઓ એ શ્રેષ્ઠ છે, પરંતુ એની પહેલા શું જરૂરી છે? આપણામાં સદગુણ આવે, આપણામાં શાંતિ આવે, આપણામાં સમજ આવે, એ જરૂરી છે. અને એ દિશામાં હું અને તમે સૌ પ્રયત્ન કરશું તો મને એમ લાગે છે કે આ પરિવર્તન સાર્થક કહેવાશે. આપણે સૌ પરમાત્માના આ ધર્મની આરાધના કરતા કરતા, સાધના કરતા કરતા આપણા આત્માને શુદ્ધ કરીએ, એ જ મંગલ કામ. નમો નમો સિદ્ધાણં, નમો યરિયાણં, નમો વત્સાયાણં, નમો
श्रीमदत्तो धम्मो लुगुत्तमो चिदारे शरणं पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि कीलिपदन्तं धम्मं शरणं पवच्छामि चारि शरणं दुःखहरणं मंगलकरणं और शरण नहीं कोई जो भव्या प्राणी आदरे अक्षय अविचल पद हो।